ઓકે ગાઈઝ સો બહુ બધી વાતો કરવાની છે તમારા જોડે. બહુ બધી મતલબ બહુ બધી વાતો કરવાની છે. ગળ બંધ છે તો તમે સમજી શકો છો. અને મારો અવાજ બી ગુંજતો હશે, મતલબ બંધ રૂમમાં છું એટલે મારો અવાજ ગુંજતો હશે થોડો ઘણો. ઓકે, આ જે વિડીયો છે ને એ હું રાતે રેકોર્ડ કર્યો છું. તમને જો લાગતું હશે કે ભાઈ જે માણસે સોનું પહેરવું નહીં ગમતું એને સોનાનું આ પહેર્યું છે, વિંટી પહેરી છે, લટકી પહેરી છે, તો બધું કેમ પહેર્યું છે. તો ગાઈઝ ફાઇનલી એન્ગેજમેન્ટ થવા જઈ રહી છે. તો તમને નવી લાગતી હશે કે મેં વ્લોગ આ તમારા માટે સરપ્રાઈઝ છે. ઓલમોસ્ટ 2 થી 3 મહિના પહેલાં મારી અને તમારી ભાભીની મુલાકાત થઈ હતી. નોર્મલી જે હોય છે આપણે ફેમિલી તરફથી વાત આવે છે તો આપણે જોવા જઈએ છીએ. તો જોવા ગયા, થોડી વાઇફ સ્મેશ થઈ, એ બધી વસ્તુ થઈ. ઓકે, તો એ વસ્તુ ગમી મને, વ્યક્તિ નહીં વ્યક્તિ ગમી મને એની. અને પછી અમારી વાતચીત થઈને રેગ્યુલર પછી વાતો નક્કી થયું, પછી વાતો બી થતી હતી. રાતે બધા નીચે બહુ બધા મહેમાન છે, કારણ કે છોકરી પક્ષવાળા માટે પેલું સામાન લાવે છે, મતલબ એનો જે બી કટલરીનો સામાન હા તે વગેરે લાવે છે. Every day with you is magic. Every kiss is better than the last. It's ગાઈસ સો આઉટફિટ ચેક. ઓકે, સો ગાઈસ મારી એન્ગેજમેન્ટનો આવ્યો છે લુક. અને જો અમારા ઈવાન સાહેબ તૈયાર થઈ ગયા. ઈવાન હાય ગાઈસ, ક્યાં ગાઈસ આમાં જો મસ્ત લાગે. ઈવાન લે તું તો હીરો લાગે, હીરો. બાલ ખુલ્લા કરી દે પાછળથી એટલે મસ્ત લાગીશ. સો ગાઈસ રેડી થઈ ગયા છે બરોબર. ઓલમોસ્ટ હવે કેટલા વાગ્યા છે? 9:15 થયા છે. તો અમે 9:30-10 વાગ્યાની આસપાસ નીકળી જઈશું. ભાઈને આપી દઈશ. મમ્મી વિડીયો બનાવું. હવે મમ્મીને એક્સપ્રેશન જો ખાલી. ઓકે, ખોલ દે. ઓહો અમારા ઈવાન સાહેબ જો. ઈવાન સાહેબ હું કરો? ઈવાન તું તો યાર રજા પોઝ આપ. તમારી ભાભી રિવીલ થઈ જશે આજે. સો ગાઈસ આવી ગયા છે અમે લોકો. અમારા હવે એન્ટર થઈ ગયા છે અમે. ઓકે, મારા બધા મહિલા મંડળ ને બધા પપ્પા ને બધા. ઓકે,
વિજય દીપુ દીપુ બસ એક વાર ફરીથી once more ના બગાડ દીપુ બગાડ દે દીપુ લગાય બગાડ દે દીપુ બગાડ Forever, my soul found you and fell in love. સો ગાઈસ અમારા બધા ભાભીઓ અને માં છે બધા અને ફોટા જોઈ રહ્યા તો હસી રહ્યા બિચારા ફોટા જોઈ જોઈને ભાભી જેવો ફોટો છે ફોટો તે મોઢું જેવું મારા મોટા ભાભી છે જે બીજાની મજાક ઉડાવી રહ્યા ફોટા જોઈ જોઈને હા એ ક્લિયર કરું આ ભાભી રાજશ્રી ભાભી એ મારા સગા ભાઈના વાઈફ આ પિંકી ભાભી એ મારા આમના બેન જ છે પણ મોટા બાપાના છોકરાના વાઈફ નિવેદા ફોટો જો આવ્યો હું મત તું તો રો કરતો તું The next day. દિવસ છે બીજો એન્ડ આજે એ લોકો આવશે એન્ડ મને જે પાટલે બેસાડ રસમ હશે પાટલે બેસાડશે ચાંદલો વગેરે કરશે જે બી રસમ હશે તમને હું આગળ વિડીયો બતાવી દઈશ પણ હા એ છે આજે એન્ડ આમાં ઈવાન સાહેબ ઈવાન લગન તારા કે મારા હે કોની હગાઈ તારી કે મારી તમારી તો તું તૈયાર ચમ થાય તું તૈયાર થઈને પડે યાર કાલે હીરો જો લાગતો તો અત્યારે હીરો જો લાગે ચમ આવું હે માર્ક કરતા તો વટ તારો વધારે પડે એવું કેવું ક્યાં જવા માટે એવું પહેરી તું માં લગ્નમાં અચ્છા તો લગ્નની તો વાર બેટા તો ખાલી હગાઈ હતી હગાઈ તો તૈયાર થાય લગ્નમાં તો તું મોંઘો પડી પપ્પાના હે તો પપ્પાના અથવા તો મોંઘો તું પડીશ તો બેટા તાર બહુ વધી દેવી એ વાન તાર બહુ વધી દેવી તાર ઓકે સો બસ હું રેડી થઈ ગયો છું એન્ડ 9 વાગ્યાનું મુહૂર્ત છે મને નીચેથી બૂમ આવી રહી છે રેડી થઈ ગયો છું હવે બસ પાટલે બેસવાની વાત છે મને 9 વાગ્યાનું કંઈ 10 વાગ્યા સુધી કંઈ બેહાડ્યો નહીં વાંધો નહીં તો હવે ધાબા પર જવું અને ધાબા પર જઈને બસ ફોટો સેશન કરીશ ધાબા પર જઈને ત્યાં લો લાઈટ છે મજા આવશે કે ધાબા પર જઈને ફોટો સેશન કરવાનું છે એટલે કટર બટર લઈ જવું
હા ફાવશે નહીં આવું ફાવશે નહીં આવું બહુ ટાઈટ નહીં ફાવતું આ તો આટલું બધું તો આટલું થાય કેપેસિટી કેટલું છે જો ફેરથી હજુ મહેમાન આવ્યા નહીં 12 વાગી ગયા મહેમાન નહીં આવ્યા બરોબર અને અહીંયા છે ને પાછું અમારું ફોટો સેશન ચાલી રહ્યું છે ઓકે સો આવી રહ્યું અમારું સર્કલ અને આ છે આપણે S24 અલ્ટ્રા ઓકે સો એનાથી અમે ફોટો સેશન કરીએ છીએ અમારી દીદી લોકોનું અમારું બી કર્યું છે ઓકે એન્ડ તમને ખબર છે કે S24 અલ્ટ્રા હોય એટલે તમારે કેમેરા બી જવું ના પડે એકચ્યુઅલી કેમેરો બી છે એમાં જો પડે છે કેમેરો ઓકે તો કેમેરો બી પડે છે પણ ચાર્જિંગમાં પડે છે એટલે ઈચ્છા છે કે આમાંથી લઈ લઈએ એમ ઓકે મારે એકલાનો પડજો હાલે ગાડીમાં એમાં મેલ દેવાનું ઓકે ગાઈસ સો ફાઇનલી હું ફ્રી થઈ ગયો ઓકે તો ફાઇનલી મારી એન્ગેજમેન્ટ પૂરી થાય છે આઈ નો જ્યારે આ વિડીયો પબ્લિક કરી ને ત્યારે તમારા મતલબ હોશ ઉડી જશે કે મતલબ આટલી મોટી સરપ્રાઈઝ ઓકે બટ કંઈ વાંધો નહીં આના પછી બી તમને મજેદાર વિડીયો મળતા રહેશે અને અમારા ઇવન આવી ગયો બખાડો કરવા માટે બોલ શું કહે બેટા શું કહે મને હવે નહીં બોલો દવા તો બંધ કરી દીધો હવે બહાર કી જઈશું આપણે ઓકે ચલો ખોલ દે ખુલ્લું રાખજે બેટા બંધ ના કરતો હા
તો ફાઇનલી ગાઈસ તમને હું કહેતો તો હા તો જો આઈનો તમને વિડીયો તમારા માટે સરપ્રાઈઝ હશે કંઈ વાંધો નહીં સરપ્રાઈઝ એક્સેપ્ટ કરી લેજો મારી ઓકે અને સરપ્રાઈઝ કેવી લાગે બી મને કોમેન્ટ બોક્સમાં કહેજો બટ હા આ છે વિડીયો અને હવે આના પછી મસ્ત તમે પ્લાન કર્યું છે આના પછી રેગ્યુલર વિડીયો બનાવતો રહીશ બહાર બખડા બહુ આવી રહ્યો ઇવન મસ્તી કરી રહ્યો છે ભાભી આવી ગયા છે બહુ બખડા ઇવન બેટા જાને બેટા બહાર જતો ને તો આના પછી મસ્ત સરસ સરસ વિડીયો આવતા રહેશે તો થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ જો ઉડાડે નહીં બધું ખાલી છોડો પકડી ખબર એ બધું નહીં કાઢો ખુરશીઓ લે ખુરશીને બાલ નાખ અરે ધાવાનું કરું દોડી દે યાર બંધ કરા